વેલકમ બેક અને આગળ વાત કરવી છે એક અરજીની। એ અરજી એ છે કે ખાડામાં પડતા બચાવવા માટેની આ અરજી કરવામાં આવી છે। જી હા, આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ કે કેટલાય લોકો ખાડામાં પડી ચૂક્યા છે। સુરતની અંદર એ નાનું બાળક જે સ્ટ્રોમ વોટરની લાઇનમાં પડ્યું હતું અને અહીંયા હવે વડોદરામાં આ વખતે એક જાગૃત નાગરિક દ્વારા અરજી કરવામાં આવી છે। પોલીસમાં આ અરજી કરવામાં આવી છે। ગટરના ઢાંકણામાં લોકો પડી જાય છે, ગટરના ઢાંકણા યોગ્ય નથી હોતા, એ ઢાંકણા યોગ્ય લગાવવા માટેની અરજી કરવામાં આવી છે। આજે વરસાદી કાંસરે મારે પોલીસ સ્ટેશન જવા પાછળનું કારણ એટલું જ હતું કે આગળ એક કાર ચાલતી હતી અને હું એની બરાબર પાછળ દૂર 10-15 ફૂટની ત્રિજ્યામાં ચાલતો। કાર નીકળી ગઈ તો મને અચાનક આ ઢાંકણું દેખાયું નહીં અને હું અંદર પડતા પડતા રહી ગયો। બેરિકેડ હતું અહીંયા, પણ એ સાઈડમાં હતું। પછી ત્યાં ઉપરાંત એ બેરિકેડ હું એ સાઈડમાં મૂક્યું। હવે પોલીસ સ્ટેશન જવા પાછળનું મુખ્ય કારણ એવું છે કે જે આ રાજકમર બિલ્ડર છે, જેના રોડનું કામ આપવામાં આવેલું છે, તેને 3 રોડના કામ આપવામાં આવેલા છે। પહેલાં એક આ સ્વિમિંગ પુલવાળો રોડ, ભૂતળી આપવા પડે કાસામાલાવાળો રોડ અને એક આ જીવન ભારતીવાળો રોડ। તમે પોતે મીડિયાના મિત્રો તમે ત્યાં જઈને જોઈ શકો છો, એણે એટલું હલકી કક્ષાનું 3rd કક્ષાનું કામ કરેલું છે અને લોકોના જીવ જોખમ મૂકવાનું જ કામ કર્યું છે। એટલે મારી વિનંતી એવી છે, વડોદરાની પ્રજાને મારી વિનંતી એવી છે કે તમે જાગતા રહેજો। મોત ચારે બાજુ તમારી પાછળ આગળ પાછળ